i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અંજારના દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની કાર્યવાહી। વિદેશી દારૂની 118 બોટલો અને સ્પ્લેન્ડર પ્લસ બાઇક સહિત 1.4 લાખનો મુદ્દામાલ જપ્ત। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન ચુડાસમા સાહેબની આગેવાનીમાં એલસીબી ટીમ દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જેમાં જયંતિ અર્જણભાઈ કોળી રહે દુધઈ પોતાના રહેણાંક મકાન સામે આવેલા વોકડામાં બાવળની ઝાડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરાતું હોવાનું બહાર આવ્યું હતું। રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો, પરંતુ સ્થળ પરથી કુલ 118 બોટલ વિદેશી દારૂ તેમજ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,04,680નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ અંગેની આગળની કાયદેસરની કાર્યવાહી માટે કેસ દુધઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। ભરત ઠાકોર, i7 ન્યૂઝ ગુજરાતી, કચ્છ।